અમદાવાદમાં પીસીબીની ટીમે સોલાના એક કાર વોશિંગની યાર્ડમાં ચાલતા દારૂના અડ્ડા પર દરોડા પાડી દારૂ અને બિયરના ટીન ઝડપી લીધા છે. પ્રાપ્ત માહિતી અનુસાર પીસીબીની ટીમે સોલા સાયન્સ સિટી રોડ પરના ચામુંડા કાર વોશિંગમાં દારૂનો અડ્ડો ધમધમી રહ્યો હોવાની બાતમીના આધારે અહીં દરોડો પાડી દારૂની બોટલ અને બિયરના ટીન મળીને 5.80 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. જ્યારે પોલીસે દારૂના જથ્થા સાથે પિકઅપ વાન પણ કબજે લઈને તપાસ શરૂ કરી છે. હોળીના દિવસે વસ્ત્રાલમાં 25થી વધુ શખ્સોએ હાથમાં ખુલ્લી તલવારો, છરી અને પાઇપ જેવા હથિયારો સાથે આખા વિસ્તારને બાનમાં લઈને રાહદારીઓને ઊભા રાખીને તલવાર અને છરીના ઘા મારીને તેમના વાહનોની તોડફોડ કરી હતી. જે બાદ પોલીસે 14 લોકોની ધરપકડ કરી તેમના મકાનોને ડિમોલિશ કરવાની કાર્યવાહી હાથ ધરી હતી. ત્યારે આ કેસમાં પોલીસે વધુ 3 આરોપીઓને રાઉન્ડ અપ કર્યા છે, જ્યારે અન્ય 4 જેટલા આરોપીઓના ઘર પર તંત્ર દ્વારા બુલડોઝર ફેરવવામાં આવશે. દિવ્યાંગ વ્યક્તિઓ અને વિધવા મહિલાઓને મુખ્યમંત્રી આવાસ યોજનામાં સસ્તામાં મકાન અપાવવાનું કહીને એક જ પરિવારના 3 સભ્યોએ અનેક મહિલાઓ સાથે 36 લાખ રૂપિયાની છેતરપિંડી આચરી હોવાની ફરિયાદ આનંદનગર પોલીસ મથકે નોંધવામાં આવી છે. જેમાં આરોપીઓએ નીલમબેનના પતિ હેન્ડીકેપ હોવાથી મુખ્યમંત્રી આવાસ યોજના હેઠળ 4.5 લાખમાં મકાન અપાવવાની ખાતરી આપી હતી. આ ઉપરાંત નીલમબેને આરોપીઓ પર વિશ્વાસ કરીને તેમના નજીકમાં રહેતી 8 જેટલી મહિલાઓને પણ સરકારી યોજનામાં મકાનની વાત કરી હતી. જેમાં કુલ 36 લાખ રૂપિયા આરોપી ભાવેશ ઠક્કરને આપ્યા હતા.